જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 229. હે માનવ, આ ત્રણ લોકના કરતા કોણ છે? જેને દેવન કા દેવ સદગુરુ જો ન બતાવી શકે તો તેને દેવન કા દેવ સદગુરુ કેમ કહેવા? જો કે તે ત્રિલોકનાથની ધારા જ મન છે, તો મનથી પર મનાતીત છે, તો મનાતીતને તો બતાવી જ ન શકે. તો મનાતીતે 42 તત્વો ત્રિલોકીને ગુપ્ત તત્વો આપ્યા અને ત્રિલોકીએ ઉજાગર કર્યા. તે તત્વોને સમજાવી ન શકે તો તેને સદગુરુ કેમ કહેવો? જ્ઞાન દર્શન કોઈ ગુરુ કરાવે તો આપણું જન્મ મરણ મટી ગયું તેમ મનથી સંતોષ માની લેવાનો નથી. એટલે તો પરમાત્માના જ્ઞાનીઓ પૂરા જ્ઞાનીનો સંગ કરવાનું કહે છે. કારણ કે દર્શન તો એક પલમાં થાય છે, પણ પછી પલમાં દર્શન કર્યા પછી 6 માસ 8 પહોર તેમાં જીવ લાગી રહે ત્યારે જીવ મન અને માયાના ખેલમાંથી બહાર નીકળી શકે છે. પણ આ આખો ખેલ સદગુરુના હાથની વાત છે. જુઓ ઇતિહાસ તો જભુભાઈ અને લોયણ અને દાસીજીવન અને રવિદાસ એ બધાને વધે તેવા પાનભાઈ, જેણે 60 દિવસમાં ઈચ્છા મૃત્યુને પામ્યા. આ વાત તો આ કળીકાળની જ વાત છે. આમાં તો જીવની ધગસ અને સદગુરુ કૃપા ઉપર આધાર છે. પરમાત્માના જ્ઞાની ગુરુના ગુણલા ગાવા તે જ મોટો ભાગ્યશાળી, અને જેણે ગુણલા ગાયા તે આ 3 લોકથી પાર પહોંચ્યા. જુઓ આ ભજનવાણી શું છે? તે પોતાના ગુરુના ગુણલા જ છે ને, કે આવા ગુરુના ચરણે રહી ગુણ ગાઈએ છીએ. અને જે સદગુરુ ચરણે રહ્યા તે આ ભવસાગર તરી ગયા, બાકી તો બહાના બતાવીને જન્મ મરણમાં રહી ગયા. કારણ કે શરીર છોડશું ત્યારે સથવારો મળશે નહીં. બીજું, સાચું જ્ઞાન લાગ્યું હોય તો હવે તો ગુણલાની બીજા જીવને જાહેરાત માટેની સગવડતા મોબાઈલમાં સ્ટેટસ મૂકીએ તો પણ ગુણલા ગાયા જ ગણાય ને. બાકી જેને દેવોની બીક લાગતી હોય અને હુંનો ભાવ હોય તેવો જીવ ગુણલા ગાઈ જ ન શકે તો ભવસાગર કેમ તરી શકે? ઠીક છે, મનન કરો રામ ભરોસે. તો જુઓ, અમારા સદગુરુની વાણીમાં અમારા સદગુરુએ પરમાત્મા અને સુરતાની વાત કરેલી છે. જેની સુરતા પરમાત્માને મળી જાય છે તે પછી તે પરમાત્મા વિના નથી રહી શકતી. તો સુરતા કહે છે, હે સદગુરુ પ્રભુ, મને તમારી સાથે રાખો. ત્યારે સદગુરુ સુરતાને કહે છે, હે પ્યારી સુરતા, આવી ખોટી હઠ ન કરો, ખોટી હઠ છોડી દ્યો. હે પ્યારી સુરતા, હે બાવરી, આવી ખોટી હઠથી તો જગત મારા પર હશે ને, અને તને ખબર છે એટલે ખોટી હઠ છોડી દે. હું અલબેલો મસ્ત ફકીર એકલો, હું કોઈને મારી સાથે ન રાખું. હું તો નિશક અકેલો શકળમાં રહું, સર્વમાં વિચરું, તો હું તને ક્યાં લઈ જાઉં? હે સુરતા, ભલે તું મારી સાથે ન રહે, પરંતુ હું એક પલ પણ તારાથી દૂર નહીં રહું. એટલે મારાથી દૂર રહો છો એવા ભ્રમને તમે છોડી દ્યો. જો તમે યાદ કરો તો હું તમને તુરંત જ આવીને ન મળું તો કહેજો. હજારે ડાબ ભરીને તમારી વારે આવી પહોંચીશ. હે સુરતાનાર, તારો પ્રીતમ પ્યારો તારાથી સહેજે પણ દૂર નથી. જરા તમારા ઊરમાં તપાસીને જુઓ, સમજથી નિહાળો કે મારાથી ન્યારા નથી, જેથી સારી કલ્પના બેપણાની હોય તે મટે. એટલે જે દેવો અને દેવીની ભ્રમણાવાળી વાત મટે. હે મારી પ્રાણ પ્યારી સુરતા, મારી વાત સાંભળો. તમે મારાથી ક્યારેય પણ જુદા નથી હોતા. જન્મ જન્મના સંગી આદિના એ કેમ વ્યર્થ હોય? એ વ્યર્થ ગુમાવીને શા માટે રોઈએ? તો એવા પરમાત્મા સમાન અમારા સદગુરુ પ્રવીણરામ છે. તો સુરતાથી સાચી પ્રીત મારા સદગુરુ પ્રવીણરામ સાથે શબ્દ સુરતમાં રાખીને સાચી પ્રીત સદગુરુ સાથે બાંધો, જેથી આપણી સુરતાને પરમાત્મામાં મિલાવી દે. અને ઉરમાં પૂરા ભાવથી વિવેક અને વૈરાગ ખાસ રાખો. તો અમારા સદગુરુ પ્રવીણરામ સાથે
દાસલાલની સુરતાનો સંગ થતા જગતથી નિર્મોહી બનીને સદગુરુ કૃપાથી એમની સુરતા પરમાત્મામાં સમાઈ ગઈ. એટલે આપણી સુરતા પરમાત્મામાં મિલાવે એવા સદગુરુને સેવો. જય સદગુરુદેવ. એ પ્યારી હઠ છોડી દિયો તમે આવી, આ હઠ તારી ખોટી બાવરી, જગત સે મારી સામે પ્યારી, હઠ છોડી દિયો તમે આવી. હું યલબેલો મસ્ત કેલો, સંગ ન રાખું કોઈ, રહું નિસંગ સકડુમાં વિચરું, ક્યાં લઈ જાઉં તને પ્યારી, હઠ છોડી દિયો તમે આવી. તારાથી નહીં દૂર વસું, એવા બ્રહ્મદિયો કોઈ. યાદ કરો તો તુરંત મળું, ભરી હજાર ડાબ પ્યારી, હઠ છોડી દિયો તમે આવી. પ્રીતમ પ્યારો દૂર નહીં તારો, ચરાયુર અંતરમાં જોવો, સમજ નિહાળો નહીં રે ન્યારો, મટે કલ્પના બેવ પ્યારી, હઠ છોડી દિયો તમે આવી. પ્રાણ પ્યારી સાંભળ મારી વાત, તમે મારાથી જુદા ના હોય, જન્મ જન્મના સંગ અનાદિ, વ્યર્થ રહી કેમ રોય પ્યારી, હઠ છોડી દિયો તમે આવી. સાચી પ્રીત સદગુરુ પ્રવીણ રામ સંગ બાંધો, સુરત શબ્દમાં રહી, વિવેક વૈરાગ્ય રાખો યુરમાં, દાસલાલ જગથી થયા નિર્મોહી પ્યારી, હઠ છોડી દિયો તમે આવી. રામ ભરોસે. તો ઉપરની વાણી મુજબ આવા સદગુરુ સંતને સેવીને પ્રભુના નામ સમરીએ. પ્રભુનું નામ એ મહાન નામ છે. આ દેહરૂપી મયંક મુખી ઘર, દામ કે પિંડ પુતળી ધન ધામ એ કઈ કામ નહીં આવે. હે માનવ, અમારા સદગુરુ કહે છે કે એક રામ ભજન વિના કઈ કામ નહીં આવે. રામ ભજનથી મદ મોહ છલ કપટ ક્રોધ અને કામ મટે. એટલે હે લાલચી મન, લોભ ત્યજો, નિત્ય રામ નામ સમરો. તો જગદીશને યાદ કરીને એમના નામ નિત્ય સમરવાનું અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે, જેથી મુક્તિના દ્વાર ખુલે અને સહેજે સર્વ કામ પૂર્ણ થાય. તો એવા અમારા સદગુરુ પ્રવીણરામ જગતમાં અનામ છે, જેને જગતમાં પરમાનંદ માટે અવતાર ધર્યા, જે સર્વ પર એક સર્જનહાર છે, જે અનામ છે. તો જે જન આવા સદગુરુને પામીને રામ નામ સમરે તે મુક્ત ધામ પધારે. સદગુરુ પ્રવીણ રામને સમરતા એ જ પ્રભુ નામ, એ જ નિજ નામ છે. જય સદગુરુદેવ. સાચી પ્રીતથી સમરીએ હરિનામ મહાનામ, સાચી પ્રીતથી સમરીએ મયંક મુખી કરવા મોરે, પિંડ પુતળી ધન ધામ, હરિ રામ ભજન વિના કોઈ ન આવે કામ, સાચી પ્રીતથી સમરીએ મદ મોહ છલ કપટ મોટે ક્રોધ અને કામ, લોભ તજો મન લાલચી રે, સમરો નિત્ય રામ નામ, સાચી પ્રીતથી સમરીએ. યાદ કરો જગદીશને સેજે સમરો નામ, દ્વાર ખુલે નિજ મુક્તિના,
પૂરણ થાય સર્વ કામ સાચી પ્રીતથી સમરીએ સૌ પર સર્જનહાર રે પ્રવીણ રામયો નામ ધરિયા જગમાં પરમારથને કાજ સાચી પ્રીતથી સમરીએ હરિનામ નામ દ્વાર ખુલે નિજ મુક્તિના પૂર્ણ થાય સર્વ કામ સાચી પ્રીતથી સમરીએ સહુ પર સરજનાર રે પ્રવીણ રામયો નામ ધરિયા જગ મારે પરમારથને કાજ સાચી પ્રીતથી સમરીએ જે જન સમરે રામને મુક્ત પધારે ધામ પ્રવીણ રામ સંતને સમરતારે હરે રામની જ નામ સાચી પ્રીતથી સમરીએ રામ ભરોસે. તો સાચા સદગુરુ પાસેથી અનહદ ધૂનના શબ્દ સાંભળી લ્યો, જેથી મુક્તિધામની કેળી મળે. પ્રભાતે પહોરમાં એટલે ડાબા સ્વરમાં જાગતા જ રામ નામની ફેરી કરો. તો એ ફેરી સુરતાથી ભીતર કરવાની છે. ક્યાંય મૂર્તિને ફરતે આટા ફરવાથી નથી જવાનું. જ્યારે મનથી નિશ્ચય કરીને સુરતા ગગનમાં જઈ ઘેરાય ત્યારે મોહ લાજની બેડી તૂટે. પ્રાણોનો વેગ ઠેરાવે એટલે પ્રાણને ઊર્ધ ગગન મંડળમાં જમા કરાવે અને અપાનને ગુદાસ્થાને વલોવીને રાખે. શ્રવણે ઝીણો નાદ સિવાય બીજું બધું સાંભળતા બંધ થાય ત્યારે સુરતી ગઢ શિખરની મેળી ચડે છે. એ તો નિત્ય નિર્ગુણના વાજા વાગે, જેથી જીતો મન દેહના રાજા એટલે મન રાજાને જીતીને મોજમાં મસ્ત તાજા રહે છે. જાણે જેમ બાળપણમાં રહીએ તેમ નિસ્વાર્થ ભાવે. હે જીવ, ગુરુજીના શરણા લઈને પરમાત્મા પદમાં ધ્યાન ધરી લે. તો અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે કે હે માનવ, નિત્ય ભજન કરો, ફરી આવો અવસર મળે કે ન મળે. જય સદગુરુદેવ. શબ્દ અનહદ ધૂનના સાંભળી લે મુક્તિની ધામ કેડી જાગો પ્રભાતના પોરમાં સ્મરણ નામની કરો ફેરી સુરત મન ગગનમાં ઘેરે મોહલાજની બેડી શબ્દ અનહદ તું ના સાંભળી લે પ્રાણોના વેગ ઠેરાવે ઉપર અપાનો ન જાય શ્રવણોના સ્વર બંધ થાય સુરતની ચડ શિખર મેળી શબ્દ અનહદ તું ના સાંભળી લે સાંભળે નિત્ય નિર્ગુણના વાજા જીત મન દેહના રાજા મોજમાં મસ્ત રહે તાજા અવસ્થા બાળપણ જેમ શબ્દ અનહદ તું ના સાંભળી લે પરમાત્મા પદ ધ્યાનમાં ધરી લે ગુરુજીના લીયો શરણા પ્રવીણ રામ કહે ભજન નિત્ય કરો ફરી મળે કે ન મળે સમય શબ્દ અનહદ તું ના સાંભળી લે શબ્દ અનહદ તું ના સાંભળી લે રામ ભરોસે. તો સદગુરુ કહે છે કે આ જ્ઞાનની ઘાટી વિકટ છે, પણ જો ચડાઈ કરવી હોય તો જ્ઞાનની ઘાટી પર ચડાઈ કરીને જ્ઞાનને જીતો. હજારો ફાજીલ લપટાયા તો પિતળાઈ હોય તો એવી હોય છે. એટલે ત્રાંબા પિત્તળની કે માટીની મૂર્તિ પૂજીને અનેક જીવ રપટાયા
ને 84 ફરે છે. તો આવી જળ વસ્તુને પૂજવાથી શું થાય? પ્રગટાય જ જાય ને. એ થોડી કઈ બોલીને જ્ઞાન સંભળાવવાની છે. સદગુરુ કહે છે, ભલે તમે શિમલા, મસૂર, હિમાલય, પહાડો બધે સહજથી ચડી જાઓ, પણ જ્ઞાનની સપ્તભૂમિ એ કઠણ છે. તો એ એવી કઠણાઈ હોય છે. તો હે માનવ, લાખો કરોડો મનુષ્યમાં કોઈક વિરલા પુરુષ પ્રથમ ભૂમિ ઉપર પહોંચે છે. તો પ્રથમ ભૂમિ તે પરમાત્માની અને પ્રથમ પુરુષ તે પણ પરમાત્મા. તો હજારોમાં કોઈ જિજ્ઞાસુ ચડે તે રપણી હોય તો આવી હોવી જોઈએ કે બીજું બધું ભૂલીને એક મંજિલ સુધી પહોંચે. આ સંસારમાં બીજા હજારો વાળામાં ત્રીજી ભૂમિકા સુધી તો હર કોઈ છે, પરંતુ આ 3 ભૂમિકા મૂકીને ચોથી ભૂમિકા પર કરોડોમાં કોઈક પહોંચી શકે. તો કરારી હોય તો એવી કરારી હોય છે. સદગુરુ કહે છે કે ચોથી, પાંચમી, છઠ્ઠી એમ કોઈ ચડે, પરંતુ એ તુર્યાથી પર કોઈક તુર્યાતીત જે અંતિમ મંજિલ ચડે, જેને કેવળ પદ હોય કહે છે, ત્યાં કોઈક પહોંચે છે, જેથી આ 3 લોકમાં આવન જાવન મટે છે. તો આ બધું અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે કે મંજિલ હોય તો એવી હોવી જોઈએ. એટલે તો વિકટ જ્ઞાનની ઘાટી સંતો બતાવે છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. વિકટ રે જ્ઞાનની ઘાટી ચડાય હોય તો એવી ઓ વિકટ રે જ્ઞાનની ઘાટી રપટાયા હજારો ફાજીલ પિત્તળની હોય તો એવી ઓ શિમલા, મંસૂરી, હિમાલય આદિ પહાડો પર સજતી ચડીએ જ્ઞાનની સપ્તભૂમિ ચડવા કઠણાઈ હોય તો એવી ઓ વિકટ રે જ્ઞાનની ઘાટી લાખો કરોડો મનુષ્યોમાં પુરુષ કોઈ પ્રથમ ભૂમિ પહોંચે જિજ્ઞાસુ હજારોમાં ચડે બીજી રપણી હોય તો એવી ઓ વિકટ રે જ્ઞાનની ઘાટી હજારો બીજા વાળામાં ત્રીજી ભૂમિકા સુધી કોઈ ચોથી સુધી હજારોમાં ચોથી સુધી હજારોમાં કરારી હોય તો એવી હો વિકટ રે જ્ઞાનની ઘાટી ચોથી થી પાંચમી છઠ્ઠી ચડે કોઈ તુરિયા મંજિલ કેવળ પદ પ્રવીણ રામ કહે મટે યાવન જાવન મંજિલ હોય તો એવી હો વિકટ રે જ્ઞાનની ઘાટી ચડાય હોય તો એવી હો વિકટ રે જ્ઞાનની ઘાટી રામ ભરોસે.